વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। બીઆરટીએસમાં ઘૂસેલા મોપેડ ચાલકને બસે ટક્કર મારી। બસ ટક્કરને કારણે મોપેડ ચાલક 60 ફૂટ ફંગોળાયો। ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જશોદાનગરથી સીટીએમ તરફ જતા બીઆરટીએસ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માત સર્જાતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ટ્રાફિક પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ વિનોદભાઈ ગોવિંદજી પટેલ। અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ પોલીસ તરફથી ઘણીવાર સૂચના આપવામાં આવે છે કે તમારે બીઆરટીએસનો પ્રાઇવેટ વ્હીકલ ચલાવવું નહીં, તો છતાં જાણે અજાણે ટુ વ્હીલરવાળાને ખૂબ ઉતાવળ હોવાથી અંદર બેફામ ટુ વ્હીલર ચલાવતા હોય છે। આજે અમારા ભાવિન એન્ટરપ્રાઇઝની નજીક જ આ એક અકસ્માત થયો છે અને ખૂબ ગંભીર રીતે ગવાર બાઇક સવારને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે, પણ બને તો બીઆરટીએસમાં વ્હીકલ ચલાવવું જ ના જોઈએ। આ બીઆરટીએસની અંદર બેફામ ચલાવવાની આ દુર્દશા છે। મારું નામ બાબુભાઈ મગનદાસ પટેલ। ખરેખર આ યુવકની ભૂલ કહેવાય। બીઆરટીએસ એ સરકારી વાહનો પછી 108 અને મ્યુનિસિપલ કોર્પોરેશનની બસો અને સરકારી જે કંઈ વ્હીકલ હોય એના માટે છે। આ આપણે ઘણી વખત ભૂલ કરતા જલ્દી પહોંચવા માટે અંદર બીઆરટીએસનો રસ્તો પસંદ કરીએ છીએ અને ટૂંકા રસ્તો મળશે અને ઝડપી પહોંચી જઈશું, એ આપણી મોટામાં મોટી ભૂલ છે। અને એનો આજે એક એક્સિડન્ટ અમારા કારખાનાના સામે રાધિકા પાર્કની બાજુમાં એક યુવકનો ભોગ લેવાયો, એ બહુ દુઃખદ ઘટના કહેવાય। અને એ યુવકની ભૂલ હતી કે બીઆરટીએસના ટ્રેક ઉપર એને પોતાનું વ્હીકલ ચલાવ્યું, એટલે સામેથી આવતી ગાડી કે કોઈ બી એનું ડિસિઝન લઈ ના શકે અને એ આકસ્મિક સ્પીડમાં જવા માટેનો રસ્તો છે, જે પોલીસ, ફાયર બ્રિગેડ, પછી 108, પછી મ્યુનિસિપલ કોર્પોરેશનની બસો એ બધા માટે છે, આપણી લોકલ બસો માટે બી નથી। એટલે આનો આપણે ભોગ ન બનીએ અને સમજણથી વાહનનું ચાલન કરીએ એ મહત્વનું છે। બીઆરટીએસમાં તો કોઈ દિવસ વાહન ચલાવવું ના જોઈએ। અમે કોઈ દિવસ આ પ્રયત્ન તો કરતા નથી, પણ આમ પબ્લિકને અમે સલાહ આપીએ છીએ કે કોઈ પણ ઉતાવળ કરવી નહીં અને કોઈ ટૂંકો રસ્તો અથવા ઝડપી જવાની કોઈ પ્લાનિંગ કરવું નહીં।